નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ શહેરના 397 કરોડના 91 વિકાસ કાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત. મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મીટર જુલાઈએ વિકાસ કાર્યોનો લોકાર્પણ ખાતમુહૂર્ત સમારોહ રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ. જૂનાગઢવાસીઓને 384.92 કરોડના 81 વિકાસ કામોની ભેટ. 10.86 ખર્ચે નિર્મિત 10 વિકાસ કાર્યોનું લોકાર્પણ. હેરિટેજ બિલ્ડિંગ નરસિંહ વિદ્યા મંદિરનું 14.91 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. મહાનગરપાલિકાના હદમાં આવેલ તમામ મિલકતોનું 9.78 કરોડના ખર્ચે GIS બેઝ મેપિંગ સહિતના કામોનું ખાતમુહૂર્ત. આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ વિંભા, દંડક અરવિંદભાઈ ભલાણી, શહેર ભાજપ પ્રમુખ અને પુનિતભાઈ શર્મા સહિત વોર્ડના કોર્પોરેટરો સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ, અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહેશે. જૂનાગઢના શહેરીજનોને આ કાર્યક્રમમાં જોડાયા. ગુજરાતના લોકલાડીલા મુદ્દુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મેયર બેન શ્રી ગીતાબેન પરમાર. ગીતાબેન, તમારો 2.5 વર્ષનો કાર્યકાળ દરમિયાન એક મહિલા તરીકે અને જૂનાગઢના એક વિકાસ નિર્માતા તરીકે તમે કેવો અનુભવ કર્યો? તારીખ 1/7/2022 થી જ્યારે મેયર પદ મેં સંભાળ્યું ત્યારથી આજે 30/7/2024 સુધીના અમારા મેયર કાર્યકાળ દરમિયાન લોકો તરીકે એક બેન છે તો આપણે બેનને આપણે રજૂઆતો કરી. આમ જોઈએ તો મોટા પ્રમાણમાં મારી પાસે રજૂઆત કરવા માટે બહેનો જ આવેલા છે અને એમને સંતોષકારક જવાબ આપ્યો અને એમની રજૂઆતો સાંભળી. એટલે આમ જોઈએ તો આજે બહેનો ખુશ છે કે આજે મેયર તરીકે મને પણ ખુશી થાય છે કે જૂનાગઢની જે સેવા કરવાનો મને સરકારે ને ગુજરાત સરકાર જે મોકો મળ્યો એ બદલ હું ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો તેમજ અમારા પાર્ટીના અધ્યક્ષ પાટીલ સાહેબનો, રત્નાકરજી શ્રી તેમજ વિનોદભાઈ ચાવડા, સંગઠનના પ્રભારી દરેક સંગઠનના મંત્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું. સાથે સાથે અમારા પાર્ટીના અધ્યક્ષ પુનિતભાઈ શર્મા અને અમારી કોર્પોરેશનની ટીમ કે અમે સાથે મળીને જે કોઈ પણ વિકાસના કામો કરવાના હતા તે અમે અમારી રીતના વિકાસના કામો કર્યા છે. જતાં છેલ્લે પણ અમે આજે 30 તારીખે જ્યારે કાલે છેલ્લો દિવસ છે ત્યારે પણ આજે મુખ્યમંત્રીને વચન માધ્યમથી બોલાવી અને અમે આજે 397.87 કરોડના કામો આજે લોકો સમક્ષ ખુલ્લા મૂક્યા છે. એટલે મને ખરેખર ખૂબ આનંદ થાય છે કે જૂનાગઢ માટે એટલે જૂનાગઢની જનતાને જે સેવા કરવાનો મોકો મળ્યો તે બદલ લોકો પણ મારાથી મને એમ લાગે કે ખુશ છે. તો ખરેખર અને જનતાએ ખરેખર ખૂબ સાથ સહકાર આપ્યો તે બદલ ખરેખર હૃદયથી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને કોર્પોરેટરો અને અધિકારીઓ બધાએ સાથે મળી અને અમે જૂનાગઢના સારો કામો કરીશું અને કરાવ્યા છે. વંદે માતરમ. ઘેડની પરિસ્થિતિ તો તમે જાણો છો. પરંપરાગત રીતે ઘેડમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે અને ખાસ કરીને ચોમાસાની સિઝન દરમિયાન ખેતરોમાં પાણી ભરાઈ રહે, એનાથી જમીનમાં ભેજ વધે અને એના પરિણામે જ્યારે ચોમાસું પૂરું થાય ત્યાર પછીની સિઝનમાં શિયાળુ પાકનું વાવેતર થતું હોય છે. હવે જે તમે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે એ મુજબ ખરેખર ઘેડ વિસ્તારમાં જો વાવેતર થયેલું હશે અને એમાં ખેતીના પાકને નુકસાન થયેલું હશે તો એનો સર્વે કરી અને એ દિશામાં રાજ્ય સરકાર ખેડૂતોને મદદરૂપ થવાના પ્રયત્નો કરશે. 500 કરોડના વિશેષ પેકેજની માંગ કરાઈ છે. સરકાર ગંભીર છે આ બાબત ઘેડના ખેડૂતો દ્વારા? સરકાર ખેડૂતોને મદદરૂપ થવા માટે પૂરેપૂરી ગંભીર છે. વખતો વખત કુદરતી આપતો વખતે રાજ્ય સરકારે ખેડૂતોને પૂરતી આર્થિક મદદ કરી છે. આ વખતે પણ પૂરતી મદદ કરશે. આજે જૂનાગઢ શહેર વધુ વિકસિત બને, વધુ નાગરિકોને સારી સવલતો મળે એના માટે વિવિધ વિકાસ કામો
લગભગ રૂપિયા 397 કરોડ રૂપિયા ઉપરાંતના ખર્ચે 81 જેટલા નવા કામોના ખાતમુહૂર્ત અને 10 જેટલા કામોના લોકાર્પણ આજે આપણા રાજ્યના મોટું મક્કમ અને લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વર્ચ્યુઅલી રીતે રાખવામાં આવ્યા છે અને આ કામો થવાથી જુનાગઢ શહેરના વિકાસમાં ખૂબ મોટો વધારો થશે. આ ઉપરાંત હજી નવી ઘણી બધી યોજનાઓના કામો મંજૂર થયેલા છે, એના પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે. આ રીતે જોઈએ તો જુનાગઢ શહેર ખૂબ વિકાસશીલ શહેર છે. મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા વિકાસના કામો લોકોની માંગણી પ્રમાણે થયા છે અને શહેર આપણું ખૂબ અદ્યતન બને, આધુનિક બને એ દિશામાં મહાનગરપાલિકાના શાસકો દ્વારા અને અધિકારીઓ દ્વારા પ્રયત્નો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે.